નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરામાં થેલેસેમિયા બીમારીથી પીડાતા બાળક તુષાર પડિયાની ખબર અંતર પૂછવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ચોકારી ગામે પહોંચ્યા। તુષાર પડિયાનો સારવાર ખર્ચ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેમની ટીમ મદદ કરશે તેવી બાહેધરી આપી। સાથે મુખ્યમંત્રીને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા ભલામણ કરી હતી। આજે પાદરાના ચોકારી ગામે તુષાર પડિયાની ખબર અંતર પૂછવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બાળક તુષાર પડિયાર અને પરિવારની ખબર અંતર પૂછ્યા હતા। બાળકની બીમારીની સારવાર કરવા માટે મુખ્યમંત્રીને રાહત ફંડમાંથી સહાય આપવાની ભલામણ કરી છે। સાથે બાળકની સારવાર વિનામૂલ્યે થાય તે માટે સદર્ભે કાર્ડ પણ રિન્યુ કરી આપ્યું છે। સાથે જ બાળક તુષાર પડિયારને સારવાર અર્થે થાય તેટલી બધી જ રીતે મદદ કરવાની બાહેધરી આપી હતી। પાદરા તાલુકાના ચોકારી ગામના એક મધ્યમ વર્ગીય પરિવારનો બાળક તુષાર પડિયાર થેલેસેમિયાની બીમારીનો ખર્ચ અંદાજિત 25 લાખ રૂપિયા છે, જે પાદરા કામદાર એકતા સંગઠનના માધ્યમથી તુષાર પડિયારને મદદ કરવાની અપીલ કરી હતી અને ત્યારબાદ હિન્દુ એકતા સંગઠન સહિતના સંગઠનો અનેક સેવાકીય લોકો આગળ આવ્યા હતા। ત્યારે આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તુષાર પડિયાર અને તેના પરિવારની મુલાકાતે આવ્યા હતા અને બાળકના ખર્ચ માટે બાળકનું સદર્ભ કાર્ડ કાઢી આપ્યું હતું। મુખ્યમંત્રી રાહત ફંડ માટે પણ મુખ્યમંત્રીને ભલામણ કરી। સાથે બાળકને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેમની ટીમ બને તેટલી મદદ કરશે તેવી બાહેધરી આપી હતી। પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર નામના બાળકને થેલેસેમિયા નામની બીમારી થઈ છે। તેની ટ્રીટમેન્ટ એ મોંઘી ટ્રીટમેન્ટ છે, કારણ કે એમાં સૌપ્રથમ તો ડોનર જોઈએ। તો તેના માટે ગયા વર્ષ એટલે કે 2023ના છઠ્ઠા મહિનામાં અમારા કાર્યકર્તા લાલજીભાઈ, પ્રવીણભાઈ તે લોકો તુષારને લઈને મારી ઓફિસે આવ્યા હતા। તો તાત્કાલિક મેડિકલ ઓફિસરને કહીને મેં એની ચકાસણી કરાવી હતી। 20/6/2023ના રોજ એની ચકાસણી થઈ અને ત્યારબાદ માલુમ પડ્યું કે એને થેલેસેમિયા નામની બીમારી છે। તો 28/7/2023ના રોજ મેં તેમને સંદર્ભ કાર્ડ કરાવીને આપ્યું હતું। સંદર્ભ કાર્ડ એ ગુજરાત સરકારશ્રીની એવી યોજના છે કે જેમાં 0થી લઈ 18 વર્ષ સુધીના બાળકને ગંભીર બીમારી થાય તો તેનો તમામ ખર્ચ એ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર એ તમામ ખર્ચ ઉઠાવે છે। પછી 25 લાખ, 50 લાખ કે કરોડ કેમ ના હોય, પરંતુ એ બાળકને તમામ પ્રકારની સારવાર એ મફત આપવામાં આવે છે। એ કાર્ડ મેં એમને કઢાવીને આપ્યું હતું, પરંતુ ડોનર ન મળતા તેઓ તેની સારવાર કરાવી શક્યા ન હતા અને ત્યારબાદ તેમને ગોરજ મુનિ આશ્રમ હોસ્પિટલમાં તેનો ડોનર મળી ગયો છે। તો તેની સારવારનો ખર્ચ એ 25 લાખ થાય તેમ છે। તો તેના માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે કે તેમાં બનતી મદદ એ સરકાર કરી શકે તેનો લેટર પણ મેં આપ્યો છે। પરંતુ માત્ર લેટર લખવાથી ક્યારેય કામ નથી થતું। તો આ લેટર પાછળ મેં ગયા વર્ષે પણ એમના મેડિકલ સારવારના કાગળ માગ્યા હતા, પણ કોઈ કારણોસર તે મને આપી શક્યા ન હતા, જેથી કરીને આજે મેં લેટર લખ્યો છે। પરંતુ સાથે પરિવારને વિનંતી કરી છે કે તેની મેડિકલ સારવારના ડોક્યુમેન્ટ મને આપે, જેથી કરીને એવું સરકારશ્રી તરફથી બનતી મદદ તેમને કરાવી શકું। કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ કરવા માગે છે, પરંતુ આ મુદ્દો એ રાજકારણનો નથી। કેટલાક લોકોએ આયુષ્માન કાર્ડ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે। તો તેમને કહીશ કે સરકાર આયુષ્માન કાર્ડમાં 10 લાખ સુધીની જ મદદ કરી શકે છે, પરંતુ સંદર્ભ કાર્ડ હેઠળ 1 કરોડ કે તેથી વધુની પણ સહાય એ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે। અને તુષાર માટે જો સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો તેનો કોઈ પણ ખર્ચ 25 લાખ, 50 લાખ, કરોડ કે 2 કરોડ હશે તો સરકારશ્રી તરફથી એ મફત કરાવવાની એ મારી તેમને બાહેધરી છે। અને આમાં પણ અમે તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને તેમને શક્ય તમામ પ્રકારની મદદ એ કરવાના છીએ। આજે તુષારની ખબર પૂછવા અને રિન્યુ કરેલું સંદર્ભ કાર્ડ એવું તેમના પરિવારને આપવામાં આવ્યો છું। સંદર્ભ કાર્ડ હેઠળ ગયા વર્ષ 2023માં 74 દર્દીઓએ
274 બાળકોએ પાદરા તાલુકાના સારવાર લીધી છે અને હાલ 2024ના વર્ષમાં 33 બાળકોએ સંદર્ભ કાર્ડની પણ સહાય લીધી છે. તો સંદર્ભ કાર્ડ વિશે પણ પાદરા તાલુકો જાગૃત થાય અને તેની સહાય એ સરકારશ્રીમાંથી લે તેના માટે પણ મારી અપીલ છે. તેના માટે કોઈ પણ સહાયની જરૂર હોય તો મારું કાર્યાલય હર હંમેશ હાજર છે. મારા તમામ કાર્યકર્તાઓ એ પાદરા તાલુકાની સેવા માટે હર હંમેશ હાજર છે.